હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નાસ્તા માટે લીલા વટાણામાંથી એકદમ ક્રિસ્પી નવી જ રીતે હાંડવો બનાવીશું। તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલા લીલા ફ્રેશ વટાણા લેવાના છે, તેને આપણે પીસી લેવાના છે। હવે આપણે એક બાઉલમાં 1 કપ સોજી અને 2 કપ આપણે ચણાનો લોટ એડ કરીશું અને સાથે આપણે 1/4 કપ જેટલું ખાટું દહીં એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। થોડું પાણી એડ કરી આ રીતનું બેટર બનાવી દઈશું। 10 મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું। લીલા વટાણા અહીંયા આપણે પીસી લીધા છે। હવે આપણે બેટરમાં મસાલા કરીશું। તો મસાલામાં સૌથી પહેલાં આપણે પીસેલા લીલા વટાણા એડ કરી દઈશું। પછી આપણે એમાં 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। 1 ચમચી આપણે મીઠું એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે મસાલામાં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, ચાટ મસાલો, 1 ચમચી ધાણા જીરું, લીલા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। હાંડવાનું બેટર અહીંયા તૈયાર છે। એમાંથી થોડું બેટર આપણે સાઈડમાં લઈ લઈશું। 1 ચમચી ઈનો ફ્રૂટ સોટ એડ કરી થોડું પાણી એડ કરી ઈનોને એક્ટિવ કરી લઈશું। હાંડવા માટે આપણે વઘાર કરીશું। એક પેનમાં નોનસ્ટિક પેન લેવાની, તેમાં તેલ અને જીરું, રાઈ અને તલથી આપણે વઘાર કરીશું। મીઠા લીમડાના પાન અને હિંગ એડ કરી દઈશું। હવે આપણે લીધેલું બેટર આ રીતે પેનમાં પાથરી દેવાનું છે અને ઢાંકી આપણે એકદમ સ્લો ગેસ ઉપર તેને 5 મિનિટ થવા દેવાનું છે। 5 મિનિટ થઈ જાય, અહીંયા તમે જોઈ શકો છો ઉપરથી ડ્રાય થઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે અને ફરી 5 મિનિટ આપણે તેને સ્ટીમ કરી લઈશું। અહીંયા આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે। આવી જ રીતે આપણે બધો જ હાંડવો બનાવી લઈશું। બહુ જ ટેસ્ટી બને છે। એક